તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા ન્યૂ વિડીયોમાં। તમે એક વાત તો સાંભળી જ હશે કે નાડા માટે નડિયાદ જવું। તો હું નાડું લેવા માટે નડિયાદ તો નથી ગયો, પણ મારી સાસરીમાંથી 40 કિલોમીટર દૂર પંસોરા ગામમાં જય અંબે સ્ટીલમાં આવી ગયો પતરા અને એંગલો લેવા માટે। તો હું આવી ગયો છું પતરાની પસંદ કરવા માટે। પતરાની વેરાયટી તો ઘણી બધી છે, પણ હું ઘરેથી ડિસાઈડ કરીને આવ્યો હતો કે આપણે આ પતરું લેવાનું છે। તો આપણે વ્હાઇટ કલરમાં 4x20 ના 7 પતરા લેવાના છે। તો મિત્રો, ગરમી એટલી બધી છે ને કે 10-10 મિનિટે આપણે પાણી પીવા જવું પડે। તો મારી નજર પડી પાણીની પરબ ઉપર, જ્યાં ઠંડુ પાણી તો હતું જ નહીં। તો ટેમ્પો લઈને આવી ગયા અમે સપોર્ટ એંગલો લેવા માટે। તો મિત્રો, ગરમીની તો વાત જ થાય તેમ નથી, કેમ કે હું ત્યાં 10 જ મિનિટ ઊભો રહ્યો, તેમાં તો મારું શર્ટ પરસેવાથી પલળી ગયું। તાપમાં ઊભા રહીને પાછી લાગી ગઈ મને તરસ, તો હું ચાલ્યો પાણી પીવા। તો પાણી પીતા પીતા મને એક વિચાર આવી ગયો કે આ લોકો આટલા બધા તાપમાં કામ કેવી રીતના કરતા હશે, કેમ કે મારો તો 10 જ મિનિટમાં બધો જ પાવર ઉતરી ગયો। તો મિત્રો, તમે પણ જોબ કરો છો? જો કરતા હોય તો ક્યાં કરો છો અને શું કામ કરો છો, કમેન્ટ કરતા જજો। હવે મારાથી તાપમાં ઊભું નહીં રહેવા, તો હું મસ્ત જગ્યા જોઈને બેસી ગયો। ત્યાં બેસીને જોયું કે બધા જ તાપમાં કામ કરે છે, હું એકલો જ બેઠેલો છું। તો હું ત્યાંથી ઊભો થઈ ગયો। તો આ છે આપણો ટેમ્પાનો ડ્રાઈવર। મને જોઈને વિચારતો હશે કે આજે તો આ મને વાયરલ કરી દેશે। તો મિત્રો, ફાઇનલી આપણે પતરા પસંદ કરી લીધા છે અને તે ટેમ્પામાં ભરવાનું કામ ચાલુ છે। તો મિત્રો, સવારે 10 વાગે અમે અહીંયા પહોંચી ગયા હતા। બધું સામાન પસંદ કરતા 3 વાગી ગયા। પછી મને એકદમ જ યાદ આવી ગયું કે મેં સવારનું કંઈ ખાધું જ નથી। તો બધો જ સામાન લઈને હું નીકળી ગયો ઘરે જવા માટે। ઘરે જતા રસ્તામાં લાગી ગઈ મને ભૂખ, પણ ગરમી અને તાપ એટલો બધો હતો ને કે મને કંઈ ખાવાની ઈચ્છા જ ન થઈ। રસ્તામાં મને જોવા મળ્યો શેરડીનો રસ। તો હું ઊભો રહ્યો શેરડીનો રસ પીવા માટે। તો મિત્રો, તમને કેવો લાગ્યો મારો આ વિડીયો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો પછી મળીએ નવા વિડીયોમાં। જય માતાજી।